નમસ્કાર દર્શક મિત્રો, ફરી એકવાર સ્વાગત છે તમારું આપણી ઉભા રહ્યો નિખિલભાઈ ઉભા રહ્યો. અહીંયા શું કરો છો? આપણે પ્રોજેક્ટ નું શૂટિંગ કરવા આવ્યા છે સર. ટુર્નામેન્ટ તો આમાં વળી તમે શું નવું લઈ આવ્યા છો? દર વખતેની જેમ જે છે એ જ દેખાડવાના. ના સર, એ વસ્તુ રહેવા દેજો. ભલે વાત સાચી તમારી કે બધે એક જેવા પ્રોજેક્ટ બને છે, પણ આપણો આજનો પ્રોજેક્ટ એકદમ યુનિક કોન્સેપ્ટમાં બનાવેલો છે. 66 વાર જગ્યામાં 3 BHK પાર્કિંગ સાથે. એટલે આમાં તમે એમ કહો છો કે નવું છે? હા હા, બતાવો છો. જોવું છે તમારે? હા હા, જોવું આવી જાવ. હાલો. ચાલો આપણે આ સાહેબ ને બતાવી દઈએ, તમને બતાવી દઈએ કે આ પ્રોજેક્ટ કેટલો યુનિક છે. આવતા રહ્યો અંદર. તો સાહેબ સૌથી પહેલા આપણે ગેટ ની અંદર એન્ટર થાય ને એટલે આખું પાર્કિંગ એરિયા. હા ખબર છે, તમારા બધા વિડિયો જોયેલા છે. આ પાર્કિંગ છે, ગાડી આવી જશે તોય જાજી બધી જગ્યા વધશે. નવું શું છે આમ? અરે બાપ રે, ये तो धोती खोल रहा है. અરે સાહેબ છે નવું, બતાવું છું તમને. રાતો જો આપણે બહારનો ફ્રન્ટ છે, આવડું પાર્કિંગ આપેલું છે. તમે જેમ કીધું પછી પાછળ એક રૂમ હશે. पूरी बात सुन ले, चमकती रात में चमकते हुए चमगादड़. ના સાહેબ, ઈ બધું જોયું તમે? ઈનો જોયું ફર્સ્ટ ફ્લોર ઉપર જવા માટેની સીડી ક્યાં છે? હા, ઉપર જવાની જગ્યા છે ને નવું. આવો બરોબર. નીચે આપણે સૌથી પહેલા રૂમ ડિઝાઇન નથી કરવામાં આવેલો, અહીંયા આપણે આખો સીડી રૂમ ડિઝાઇન કરવામાં આવેલો છે. સાહેબ આ વસ્તુ નવી છે, રાજકોટમાં આવા પ્રોજેક્ટ નથી મળતા. અહીંયાથી તમે તમારા ફર્સ્ટ ફ્લોર નો એક્સેસ કરી શકો છો. અહીંયા તમને સીડી નીચે એક્સ્ટ્રા સ્ટોરેજ મળી જશે આખું. અને તમે તમારો ગેટ બંધ કરી દો અને કદાચ બહારનો ગેટ ખુલ્લો હોય ને તોય પણ કોઈ અંદર ન આવી શકે. સાહેબ આ નવું છે. હા, વાવ, આ નવું છે બરોબર. પાછળની બાજુ આપણે એક રૂમ આપવામાં આવેલો છે, જે આપણો આજનો 3 BHK પ્રોજેક્ટ છે. તો પાછળની બાજુ સર આપણે એક આખો રૂમ જોવા મળી જશે. બરોબર. લાઇટિંગ ને પીઓપી બધી વસ્તુ તમને અહીંયા જોવા મળી જશે. અને આ છે આપણું અટેચ ટોયલેટ બાથરૂમ. અને અહીંયા તમને જોવા મળે છે આપણો વોશ એરિયા. આપણે સર આખો વોશ એરિયા અહીંયા. હા તો પણ એમાં તો નવું નથી જ ને, આ તો ઈ જ છે. કાંઈ વાંધો નહીં સર, હજી જે વસ્તુ છે ને, આવો મારી સાથે ફર્સ્ટ ફ્લોર ઉપર. સૌપ્રથમ તો આખા રેલનગરમાં વચ્ચેથી સીડી કોઈ નથી આપતું. આવતા રહ્યો મારી જોડે ઉપર. હવે સાહેબ આપણે સીડી રૂમ પરથી ઉપર આવો ને સૌથી પહેલા તમને અહીંયા જોવા મળશે આ રીતનો ડાઇનિંગ સ્પેસ, જે આ બાજુ અલગથી તમારા માટે લિવિંગ રૂમ ડિઝાઇન કરવામાં આવેલો છે. અને 66 વારમાં આવડું મોટું કિચન તમે ક્યાંય જોયું હોય ને તો તમે તમારે મને કહેજો. આવતા રહ્યો અંદર તમને કિચન બતાવું. એલ શેપમાં ગ્લાસ વ્હાઇટમાં તમને અહીંયા પ્લેટફોર્મ જોવા મળી જશે. ફ્રીજ રાખવાની જગ્યા છે. આ રહ્યું આખું સ્ટોરેજ માટેનું જગ્યા અહીંયા આપવામાં આવેલી છે. અને સ્પેસ તો જોવો સાહેબ, આ છે નવું આપણા આજના પ્રોજેક્ટમાં. પ્લસમાં પાછળની બાજુ અહીંયા વોશ એરિયા નાનકડો આપવામાં આવેલો છે. અને ફર્સ્ટ ફ્લોર ઉપર તમને આ બાજુ જોવા મળી જશે અટેચ ટોયલેટ બાથરૂમ. સાહેબ આ નવું છે. શું કે સાહેબ, લાગ્યું કે નહીં આ નવું? હા, કિચન નવું છે. હજી મારા ભેગા આ બાજુ આવતા રહ્યો. અહીંયા તમે સાહેબ ડાઇનિંગ એરિયા ડિઝાઇન કરી શકો છો. 6 થી 7 જણાનું ડાઇનિંગ ટેબલ રાખી એના માટેનો વોશ એરિયા પણ અહીંયા આપેલો છે. અને આવી રીતનો પ્રાઇવેસી સાથેનો લિવિંગ રૂમ તમને ક્યાંય નહીં જોવા મળે. આ છે આપણો આજનો લિવિંગ રૂમ. પાર્ટેશન પણ કિચનનું કરીને આપવામાં આવેલું છે. લાઇટિંગ પીઓપી તો આપેલી જ છે. પ્લસમાં લિવિંગ રૂમમાં સાહેબ તમને અહીંયા જોવા મળી જશે આ રીતનો પૂજા રૂમ. હંમેશા આપણે પૂજા રૂમ આ રીતના ટેનામેન્ટમાં ઉપર રાખતા હોય છીએ. પૂજા રૂમ આપણે અહીંયા ફર્સ્ટ ફ્લોરમાં જેની જગ્યા આપવામાં આવેલી છે. અને હજી એક વસ્તુ તમને નવી બતાવું, ઈ છે કે 66 વારના મકાનમાં સાહેબ આવડી મોટી બાલ્કની જોઈ હોય તો તમે મને કહેજો. આવડી મોટી બાલ્કની સાહેબ તમે જોઈ કે 66 વારના રો હાઉસમાં? આ નવું જ છે. તો પછી સાહેબ એટલે તો આપણે કીધું હતું કે આજનો પ્રોજેક્ટ તમારા માટે અને જેટલા જોયેલા દર્શક મિત્રો માટે આવું પ્લાનિંગ 66 વારમાં 3 BHK ક્યાંય જોવા ન મળે. આવડી મોટી બાલ્કની જોવા મળે છે. આખું એલિવેશન આ રીતનું બ્રિક્સના વર્ક સાથે જોવા મળે છે. હવે અંદર આવતા રહ્યો. ફર્સ્ટ ફ્લોર ઉપર સાહેબ 2 રૂમ ડિઝાઇન કરવામાં આવેલા છે, એને પણ આપણે જોઈ લઈએ. શું કે સાહેબ, મેં જેમ કીધું હતું એમ પ્રોજેક્ટ તો છે ને કઈક યુનિક નવો. હા, પ્રોજેક્ટમાં તો નવું છે. હા તો શું કે પછી કે કાલે લેવાનું વિચારીશું? હા વિચારશું, પેલા હજી ઉપરનું જોઈ તો લઈએ. હાલો તો આ વાંધો નહીં. ઉપર 2 રૂમ ડિઝાઇન કરવામાં આવેલા છે, એ બતાવી દઉં અને તમને લોકોને પણ રૂમ બતાવી દઉં. સાહેબ ઉપરની બાજુ આપણે આ બાજુ એક માસ્ટર બેડરૂમ ડિઝાઇન કરવામાં આવેલો છે, જે આવડી મોટી સાઇઝમાં છે. હા સમજો છો, અહીંયા કઈ નવું નથી. પીઓપીમાં અને જે વુડન જે આપણે વાપરવામાં આવેલી છે ડિઝાઇન એ એક યુનિક છે. આખી કબાટી આપવામાં આવેલો છે. અને આગળની બાજુ પણ આવડી મોટી સ્ટેન્ડિંગ બાલ્કની આપવામાં આવેલી છે. અને આ રૂમનું એક અટેચ ટોયલેટ બાથરૂમ તમને અહીંયા જોવા મળી જશે, જે પણ કંઈક આ સાઇઝમાં તમામ સ્ટાન્ડર્ડ ફિટિંગ સાથે તમને જોવા મળી જશે. અને ત્યારબાદ હવે સર આપણે પૂજા રૂમની જગ્યા તો નીચે જ આપી દીધી હતી, એટલે અહીંયા તમને આવડી મોટી જગ્યા એક્સ્ટ્રા સ્ટોરેજ તરીકે જોવા મળી જશે. અને આ બાજુ આપણે એક ચિલ્ડ્રન રૂમ ડિઝાઇન કરવામાં આવેલો છે, જે પણ તમામ પ્રકારની લાઇટિંગ, આ બાજુ વેન્ટિલેશન અને આ બાજુ છે એનું અટેચ ટોયલેટ બાથરૂમ. તો શું કે સાહેબ, કેમ લાગ્યો આપણો આજનો આ પ્રોજેક્ટ? નહીં, પ્રોજેક્ટ તો બહુ મસ્ત લાગ્યો છે. તો પછી દેખાડ્યું ને તમને કંઈક નવું? નહીં, બહુ નવું છે.
તો પછી કાંઈ વાંધો નહીં, આપણા જેટલા વ્યુઅર્સ છે એમને પણ કહી દો કે આપણી ચેનલને એકવાર લાઈક કરી દે, શેર કરી દે. આપણી ના ના શ્યોર, રાજકોટિયન વ્લોગ્સ ને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. અને હા, નિખિલભાઈ કોઈ પણ પ્રકારનો બ્રોકરેજ લેતા નથી, તો સારી પ્રોપર્ટી માટે તમે નિખિલભાઈ નો જ કોન્ટેક્ટ કરજો. જરૂરથી દર્શક મિત્રો, તો બસ આ તો આપણો આજનો 3 BHK પ્રોજેક્ટ. સરને તો પ્રોજેક્ટ ખૂબ જ ગમી ગયો છે અને તમે પણ જો આ પ્રોજેક્ટની વિઝિટ કરવા માંગતા હોય તો નીચે આપેલ કોન્ટેક્ટ નંબર ઉપર આપણો સંપર્ક જરૂરથી એકવાર કરજો. જો આપણી ચેનલમાં નવા હોય ને તો અત્યારે જ આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. આપણે મળીશું ફરી એકવાર આપણા નવા પ્રોજેક્ટમાં. ત્યાં સુધી જય હિન્દ.